બ્રિજમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જે પણ સરકારી જમીનો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। મૂડીના સડલા ગામના સરકારી માલિકીની જમીનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન તંત્રે ખનન ચોરી ઝડપી પાડી છે। મહત્વનું છે કે ચેકિંગની કામગીરી દરમિયાન સફેદ માટીનું ખનન ઝડપાયું છે। પ્રાંત અધિકારીએ સફેદ માટીનું ખનન કરતું ડમ્પર ઝડપી પાડ્યું છે। 3 ડમ્પર સહિત 1 હિતાચી મશીન, 4 મોબાઈલ ફોન સહિત કુલ 2.50 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। ચોટીલામાં ખનન માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવતું હતું। તમામ મુદ્દામાલ જપ્ત કરી મૂડી મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યો છે। તો તેની સાથે જયપાલસિંહ કાઠિયા અને સાથે જ મુકેશ જાદવ બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સંવાદદાતા રાજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજેશ, જે રીતે તંત્રે તપાસ હાથ ધરી સફેદ માટીના ખનનના સમાચાર, શું વધુ વિગત? આજે વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મૂડી તાલુકાના સડલા ગામના તળાવવાળી સરકારી માલિકીની જમીનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। જેમાં ચેકિંગની કામગીરી દરમિયાન સફેદ માટીનું ખનન કરતા 3 ડમ્પર, 1 હિટાચી મશીન, 4 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જેમાં તમામ મુદ્દામાલ જપ્ત કરી મૂડી મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો। જેમાં જયપાલસિંહ કાઠિયા અને મુકેશ જાદવ બંને નામના શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં